સુરત કલેક્ટર કચેરી સમક્ષ સોનમ વાંગચુકના સમર્થનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભૂખ હડતાળ પર બેઠેલા પ્રદર્શનકારીઓએ સરકાર સાથે સંવાદ સાધવા અને તેમની માંગણીઓ સાંભળવા માટે ઉગ્ર અવાજ ઉઠાવ્યો. સમર્થકોએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરત કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર મોકલી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી. આ ઘટનાએ શહેરમાં તીવ્ર હલચલ મચાવી છે, જ્યારે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મારું નામ અમૃત સરવાડિયા છે. વિદ્યાર્થીઓ માટે અમે લડવી છે. બધા હજારો વિદ્યાર્થીઓ ભેગા થયા છે. વિદ્યાર્થીઓની એવી માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે છે એ રાજીનામું આપી દે અને વિદ્યાર્થીમાં સારો કોઈ શિક્ષણ મંત્રી આવે છે. વિદ્યાર્થીઓના હિતમાં રમેશ નિર્ણય નહીં કે રાજકીય પાર્ટીથી. સોનમ વાંગચુક જે સરે આંદોલન કર્યું છે એનાથી અમે ઘણા બધા વિદ્યાર્થીઓ જાગૃત થયા છે કે વિદ્યાર્થીઓ છે તો દેશનું ભવિષ્ય છે. જો દેશના ભવિષ્ય સાથે તમે છેડા કરશો તો કોઈ દિવસ દેશ સુરક્ષિત નહીં રહે. એવું સોનમ વાંગચુક સરનો જે નિર્ણય છે એ બહુ સારો છે અને હરેક વિદ્યાર્થીઓને આના ઉપર ગર્વ લેવાની વાત છે, કેમ કે વિદ્યાર્થી છે દેશનું ભવિષ્ય છે અને વિદ્યાર્થી છે તો દેશ. હવે જે પેપર લીક થાય છે એમાં એવું કહેવામાં આવે છે કે પેપર લીક થાય આરોપી પકડાણા, પણ આરોપી કોણ છે એ જાહેરાત નથી થઈ અને આરોપીને શું સજા આપી છે એ પણ જાહેરાત નથી. અને આવું એકવાર નહીં ઘણી બધી વાર પેપર લીક થાય છે. તો એકવાર પેપર લીક થાય ને ત્યારથી જ આપણે જાગૃત થઈ જવું પડે કે આવનારા સમયમાં કોઈ પેપર લીક ન થાય. જે વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત કરે છે, એક્ઝામ ખંડમાં ખાલી 2 મિનિટ લેટ પહોંચે તો તમે એની એન્ટ્રી નથી આપતા. તો ભારત દેશમાં તો એ બધી આપણી અર્થવ્યવસ્થા છે 2 મિનિટ નહીં વર્ષો સુધી એના નિર્ણય નથી આવતા. તો વિદ્યાર્થીઓ માટે જ બધા કાયદા લાગે છે, બીજા માટે નથી. અમારી માંગ એ જ છે કે વિદ્યાર્થી માટે છે ને સારો એવો નિર્ણય આવે, જ્યાં માંગ છે પૂરી થાય અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે, અમારી માંગ છે.